નમસ્કાર મિત્રો, ડેસ્ટિની એસ્ટ્રો આર્ટમાં આપનું સ્વાગત છે. આજના વાર્તાલાપનો વિષય છે શેર બજારમાં કોનું નસીબ છે, કોનું નથી. એટલે શેર બજાર કોને ફળે, કોને નહીં. આમ તો આખા શેર બજારનો હવાલો બુધ પાસે છે. બુધ નક્કી કરે છે કે આજે શેર બજારની રૂખ બદલવી કે શેર હોલ્ડરોની. જ્યારે બુધ વક્રી ચાલતો હોય ત્યારે શેર બજારમાં તેજી હોય તો તેજી અને મંદી હોય તો મંદી રહે છે, તેવું અમારું માનવું છે. અને સાચે જ શેર બજારમાં પડેલા જાતકોની બાબતમાં અમારી એક આગાહી હંમેશા સાચી ઠરે છે કે જો સટ્ટો કર્યો તો જિંદગીમાં એકવાર રોડ પર આવી જશો. આમ તો શેર બજાર પોતે ખૂબ લાગણીશીલ, સેન્સિટિવ છે. તેમાં પડેલા લોકો નહીં. પહેલાંના વખતમાં સમાચાર આવે કે ધીરુભાઈને શરદી થઈ છે તો તુરંત રિલાયન્સ શેરના ભાવો ગગડી જતા. પરંતુ આ ધંધામાં મુખ્યત્વે ઊંડી ગણતરી, ધંધાની સમજ, થોડું સાહસ, અગમચેતી, બુદ્ધિ અને ધીરજના ગુણ હોવા જરૂરી છે. બુધ પછી બીજા ગ્રહ શનિનું જોર પણ શેર બજાર માટે જરૂરી છે. કારણ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાનો ચાર્જ એ શનિ પાસે જ છે. ધીરજ અને યોગ્ય નિર્ણય શનિ જ કરાવે. શનિનું બીજું નામ મંદ છે. આથી મંદી પણ શનિનું જ પરાક્રમ કે કારસ્તાન છે. જ્યારે બજારમાં મંદી આવે તેવું વાતાવરણ સર્જાય તો સૌથી પહેલાં બળવાન શનિવાળા જાતકોને તેની સ્મેલ આવી જાય છે. ચોક્કસ રીતે આ શાસ્ત્રમાં અભ્યાસના તારણે એવું છે કે જ્યારે શનિ વક્રી થાય એટલે કે તેની લાક્ષણિકતાથી ઉલટો ચાલે ત્યારે જ શેર બજાર વધુ ગરમ થાય છે. મોટા મોટા શેરોના સોદાઓ અને લેવેચ વધી જાય છે. નવા ઇસ્યુઓ બહાર લાવવા માટે આ સમય શ્રેષ્ઠ ગણાય છે. જાતકની કુંડળીમાં પણ શનિ વક્રી થઈને કેન્દ્ર ત્રિકોણમાં રહેલો હોય તો શેર બજાર વધુ ફળે. પણ જ્યારે બજારમાં અતિશય તેજીનું વાતાવરણ કે માહોલ સર્જાય તો સમજવું કે આ રાહુનું કારસ્તાન છે. 1992ની સાલમાં સ્વ હર્ષદ મહેતાના પ્રબળ રાહુએ આખું એ શેર બજાર ગજાવ્યું હતું. એ તમને યાદ છે ને? તે સમયે સામાન્ય પ્રજાજન પણ શેર બજારની લતે ચડી ગયા હતા. રાહુ પ્રપંચનો કારક છે. જાતકોમાં ખોટી હવા ભરવા માટે કે ગેરમાર્ગે દોરવાનું એ રાહુનું કામ છે. અને ભલભલા કરોડપતિ જાતકો પણ રોડપતિ થઈ ગયા. શેર બજાર કોને ફળે? જન્મકુંડલીમાં 5મો ભાવ પંચમેશની પરિસ્થિતિ સારી હોય, 5મા ભાવનો ભાગ્ય ભાવ કે ભાગ્ય સાથે શુભ સંબંધ થતો હોય. રોકાણ માટે મૂડી પણ તો જોઈએ ને. આ માટે ધનસ્થાન પણ મજબૂત જોઈએ. 6ઠ્ઠો ભાવ એ લાંબા ગાળાના મૂડી રોકાણ માટેનો ભાવ છે. આથી આ ભાવમાં શુભ ગ્રહો હોવા જોઈએ. કુંડલીનો 3જો ભાવ દલાલી કે કમિશનનો છે. આથી શેર દલાલ કે કમિશનથી શેરનું કામ કરનારા જાતકોનો 3જો ભાવ શુભ ગ્રહોના સંબંધમાં હોવો જોઈએ. મૂડી રોકાણ કરતી વખતે ગોચરમાં ચંદ્ર શુભ હોવો જોઈએ. 12મે પાપ ગ્રહો તો ના જ હોવા જોઈએ. જાતકની કુંડલીમાં યોગકારક ગ્રહ, વર્ગોત્તમી ગ્રહ, કર્મસ્થાનનો સ્વામી ગ્રહ, કર્મસ્થાનમાં રહેલ ગ્રહની રાશિ મુજબની કંપનીના શેરમાં ફાયદો થતો હોય છે.
આ વિષય આપણે હવે ઉદાહરણ કુંડળીઓ જોઈએ. મેષ લગ્નની આ કુંડળી શેર બજારમાં શ્રીમંત થયેલ એક જાતકની છે. ભૂતકાળમાં તેઓ પ્રાઇવેટ કંપનીમાં કારકુન હતા, પણ હર્ષદ મહેતાના વખતમાં તેમણે પોતાની મૂડી શેરબજારમાં રોકી અને ધીરે ધીરે તેઓ તેમાં માહિર અને પ્રચલિત પણ થઈ ગયા. આ કુંડલીમાં પંચમેશ સૂર્ય સ્વગૃહી થયો છે, જે નવમાંશમાં પણ વર્ગોત્તમી થાય છે. ભાગ્ય ત્રિકોણ ભાવનો સ્વામી ગુરુ સૂર્ય સાથે યુતિમાં છે, સાથે બુધ પણ બેઠો છે. આથી શેરબજાર આ જાતકને ફળ્યું છે અને કરોડો રૂપિયાનું સાહસ તેઓ કરે છે. સાહસ પરાક્રમ માટેના ત્રીજા ભાવનો સ્વામી બુધ પણ પંચમ ભાવમાં જોડાયો છે, તેમજ લાંબા ગાળાના રોકાણના છઠ્ઠા ભાવમાં ધનેશ શુક્ર બેઠો છે. આથી શેરબજારની રોજિંદી આવક પણ સારી રહી છે. વૃશ્ચિક લગ્નની આ કુંડલીવાળા જાતક પોતે શેર દલાલ છે. શેરોમાંથી અઢળક સંપત્તિ એકઠી કરેલી છે. લગ્નેશ મંગળ લગ્ન ભાવમાં જ સ્વગૃહી છે. દલાલી કે કમિશન માટે કુંડલીનો ત્રીજો ભાવ જોવાય. આ ભાવનો સ્વામી શનિ ત્રીજા ભાવમાં જ સ્વગૃહી થયો છે. વળી ચોથા સુખ ભાવનો તે પણ સ્વામી થાય છે. શનિ હંમેશા ઉડાણ આપે છે. ઝીણું કાંતું તે શનિનું કાર્ય છે. વળી ચીવટ, એકાગ્રતા આ બધા તેમજ કાર્યમાં રચ્યા રહેવું આ બધા શનિના ગુણો છે. ખાસ તો કુંડલીમાં પંચમેશ ગુરુ સ્વગૃહી છે, તેની સાથે ભાગ્ય ભુવનનો સ્વામી ચંદ્ર બેઠો છે. આમ પંચમ ભાવ, નવમ ભાવ અને એકાદશ ભાવના સ્વામીઓનો યુતિ પંચમ ભાવમાં થઈ છે. જો કે પંચમ ભાવમાં રાહુ પણ બેઠો છે. રાહુ પ્રપંચનો કારક છે. ક્યારેક ખોટા માર્ગે દોરી પછડાટ ખવડાવી શકે. આમે શેરબજાર કોઈનું થયું નથી. કર્ક લગ્નની આ કુંડલી જે જાતકની છે તેને અમે સારી રીતે ઓળખીએ છીએ. આ જાતક સામાન્ય ઘરનો પણ પ્રેમ થવાથી સાધન સંપન્ન પરિવારની એકની એક દીકરી સાથે લગ્ન થયા. તે પહેલાં આ જાતક કાપડની દુકાનમાં સેલ્સમેનનું કામ કરતા હતા. લગ્નમાં થોડા સમય સાસુ સસરા મરણ પામ્યા અને બધી સંપત્તિ દીકરી જમાઈને મળી, જેમાં જમીનો, બીજી સ્થાવરો, સારું એવું સોનું તેમજ કરોડો રૂપિયાનું બેંક બેલેન્સ થયું. હવે પૈસા તો સહેલાઈથી આવી ગયા અને લોભ વધ્યો, એટલે થયું કે ચાલો શેર બજારમાં નાખીએ. પણ ખાસ કોઈ અનુભવ નહીં. કોઈકે સલાહ આપી કે ડબ્બા ટ્રેડિંગ કરો, આમાં ડબલ થવાની શક્યતાઓ વધુ છે. બસ પછી તો એમણે ડબ્બા ટ્રેડિંગ શરૂ કર્યું અને તેમાં પોતાનો જ ડબ્બો થઈ ગયો. હાલમાં જાતકની પરિસ્થિતિ નાજુક કહી શકાય તેવી છે. આ કુંડલીમાં પંચમેશ અને કર્મેશ મંગળ 12મે દુસ્થાનમાં રાહુ સાથે બેઠો છે. રાહુએ માત્ર ભ્રમણા જ કરાવી નુકસાન કરાવ્યું. ભાગ્યેશ ગુરુ પણ 8મે અશુભ થયો છે. કર્ક લગ્નની કુંડલીમાં મંગળ યોગકારક થાય પણ તે અશુભ થયો છે. ચંદ્ર પણ વૃશ્ચિકમાં નીચનો થયો છે, 5મે બેઠો છે. ધને સૂર્ય 6ઠે કેતુ અને વ્યય બુધ સાથે બેઠો છે. આ ગ્રહોના સંબંધોના કારણે જાતકને શેરબજારમાં ખૂબ મુશ્કેલી આવી, તકલીફો આવી. તો મિત્રો, આ આજનો વાર્તાલાપ આપને આ વિષય
નો આ વાર્તાલાપ પસંદ પડ્યો હોય, ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો. આભાર.